હરસિદ્ધિની દાબેલી બહુ ફેવરેટ દાબેલી છે બેટા, હું તને ખવડાવું હો. હરસિદ્ધિ દાબેલી સેન્ટર રતનપુર અને ખાસકી વચમાં રોડ ઉપર, હાઈવે રોડ ઉપર જોરદાર દાબેલીનું જોરદાર દાબેલી બનાવ્યું છે ભાઈ. અને અહીંયા લોકોને, આપણા લોકોને બધાને સપોર્ટ કરવા આવતા જતા લોકો બધા અહીંયા લોકો એક વખત ટેસ્ટ કરવા જેવી છે દાબેલી, બરાબર. હરસિદ્ધિ દાબેલી સેન્ટર રતનપુર અને ખાસકી વચ્ચે, બરાબર. આવી જાઓ, ચલો દુકાન. ચલો ભાઈ, દાબેલી એક બનાવો મસ્ત, ચાલો ફર્સ્ટ ક્લાસ. જો મિત્રો અહીંયા આવજો, એક વખત ટેસ્ટ કરજો. હમણાં આટલા આપણે શિયાળો આવે છે એટલે આપણે આ જ ખાવાનું છે, બીજું બહાર ઘેર ખાવાનું નહીં, આપણે આ ધંધો કરવાનો છે. એટલે અહીંયા જો ભાઈ દાબેલી ફર્સ્ટ ક્લાસ, જો તીખી ચટણી નાખી છે, મીઠી ચટણી નાખી છે, આ તીખી નાખી, સિંગદાણા છે, ડુંગળી છે, અને આ દાબેલી મસાલો જો જોરદાર છે. જો તમે ખાલી એનો કલર જો દાબેલીનો ખાલી મસાલાનો. તમારે તીખી મીઠી જેવી પણ દાબેલી ખાવી હશે એ મળી જશે, પણ અહીંયા જરૂરથી એક વખત મુલાકાત લેજો. અને અમારા યુટ્યુબર મિત્રો માટે તો ખાસ ઈડર તાલુકાના જેટલા યુટ્યુબર મિત્રો હોય તો હરસિદ્ધિ દાબેલી સેન્ટર એટલે પાન પાર્લર બે ભેગું છે, એક વખત મુલાકાત લેજો, બરાબર. અને સિંગ તેલ યુઝ કરી, સિંગ તેલમાં સ્પેશિયલ ફર્સ્ટ ક્લાસ ગરમ કરીને આપણે આપું છું, એટલે તમે એક વખત મુલાકાત અવશ્ય લેજો અહીંયા, બરાબર, દાબેલી માટે. ચલો દાબેલી આવી ગઈ છે, અને ચલો બેટા ટેસ્ટ કરો દાબેલી કેવી છે. એકદમ મસ્ત દાબેલી છે. પણ એક વખત મારા યુટ્યુબ મિત્રો જેટલા પણ મારા વિડીયો જોવું છે એમના માટે એક જ તમને એક વખત અવશ્ય અહીંયા હરસિદ્ધિ પાન પાર્લરમાં મુલાકાત કરજો. તો હરસિદ્ધિ દાબેલી પણ સારી એવી બનાવું છું, બરાબર. શાકભાજી પણ મળે છે અહીંયા, પણ એક વખત મુલાકાત લેજો અવશ્ય મિત્રો. અને ભૂલ્યા વગર અચૂકથી આવજો એવી મારી વિનંતી તમને છે, બરાબર. આભાર.